મારે એકવાર પણ ફોન આવ્યો મને કહ્યું ભાઈ પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં કીધું હું સમજો નહીં કે જે અહીંયા પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરી કૂતરાને નાખવાના છે. તો મેં કીધું 2.5 લાખ આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું કે? તો કેમ કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા કે? મેં તો કંઈ બોલતા નહીં, તમને 51,000 રૂપિયા અગુબા આપશું, આટલું કૂતરાનું માન રાખો. કંઈ વાંધો નહીં, 51 તો 51 કૂતરા લઈ તો લીધા, મેં કોઈને મૂકતા જ નથી, અમારા બાપને કૂતરાને ઠોકા લીધા. એ 50,000 51 રૂપિયા નક્કી કર્યા કૂતરાના. હું જો સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરાએ બીજા કાળિયા કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ છે? તો બીજો કાર્ય કૂતરો કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો, આપણે 50,000 લેવા આવ્યો એ આ. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે, એટલે હું ખાંડ ચોખા તેલ ઘઉં આવું લાવીને મેં ઘરે આપ્યું 50,000નું કૂતરાના પૈસાનું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાયજો બહુ, એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે એમ કૂતરા જેવો થઈ ગયો. મેં તો કૂતરાનું ખાઈ ગયો. એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું સાહેબ, તમારો સ્વભાવ બદલી જાય. એ 2:30 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો. મને બહુ ભૂખ લાગી હતી, પણ હોટલ હતી ને ગામડામાં, એક આશ્રમ આવ્યો સાધુનો. મેં તો અહીંયા ગાડી ઊભી રાખો, આ બાપુ આપણને ઓળખતા હશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર આવ્યા. અગુપા તમે અહીંયા ક્યાંથી? મેં તો બાબુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. રોટલા શાક આપ્યું મને. મારે શું ટેવ? રોટલાનું બેડકું મૂકવું, માથે શાક મૂકવું, પછી આમાં હું કરું. તે બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાઓ એ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને નાખવાના કે તમે વહેલા આવ્યા તમને આપ્યા કે તમે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈનું ભાગનું કાઢશો નહીં કે. પછી મેં નક્કી કર્યું કે હું સાહેબ કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 8-10 પ્રોગ્રામ કરું મને થારો હડકવા હાલે. અને આવા 2-3 કલાકનું બેઠકા બોલું આવ કરે શું વાત કરો? નહીં કોઈ પ્રોગ્રામ નહીં. કૂતરાના પ્રોગ્રામ નહીં કરવા સાહેબ, દુઃખની વાત છે પણ કરવી પડશે. મને બહુ ફોન આવે છે. હકુબા છેલ્લા પૈસા કહો તમે પ્રોગ્રામના ડાયરાના. હવે તો 4 લાખ થઈ ગયા, પણ એ ટાણે કહું છું. આ 2 વર્ષ પહેલાંની વાત છે. પછી તેલના ભાવ વધ્યા તો મેં મારા ભાવ વધેરા. હા, 2 વર્ષ પહેલાં ફોન આવેલો, હકુબા કેટલા પૈસા લઈશું? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાના છો? ના. તો 2.5 લાખ રૂપિયા છે ના લો. બીજું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના હગો. હું પહેલાં ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો. મને નફરત આવી જાય ફેસબુકમાંથી. એમાં શું છે? ફેસબુકમાં કેવું છે, હું મારા વિડીયો મૂકીને મારા કોમેન્ટ હું વાંચતો હોય. તો એમાં મારા લાખ ચાહક હોય ને ફેસબુકમાં, તો મારા 200 વિરોધી પણ હોય. તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે એમાં. વાંચતો તેમાં આવે વાહ કા ભા, એટલે હું ખુશ થઈ જવાનો. કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળ્યો શું હરામ ખોર, એવું આવે લખેલું. અને એવા સાલા ફેક આઈડી વાળા છે, જડતા જ નથી. પણ મેં 2-3 ગોતી લીધા. તે મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો રોજ મને કહી દીધું કોમેન્ટમાં. પછી ખબર તો મારા મામા દીકરો છે. દુઃખની વાત છે. એમાં પાછી 2 નિશાની આવે છે ફેસબુકમાં. મજા આવે તો આમ નિશાની આવે છે, ન મજા આવે તો આમ. તે મારો આખો વિડીયો જોઈને પછી મારા દીકરા આમ કરે. એટલે મેં તું મારા બાપુ આમ કરી જાય, તમે એકવાર આમ તો કરો. પણ નથી કરતા જ નથી. હા, મને યાદ છે ને 40 વર્ષ થયા, મારી 8-10 વર્ષની ઉંમર છે. અને મારા બાપુને વિસી કર્યો એટલે મારા બાપુ ગાયરું બોલવા માંડ્યા. મેં જીજી પિતાજી દરબારોનું ગામ છે અહીંયા, આપણે ગાયરું બોલી સારું લાગે? એ કે મારાથી રહેવાતો નથી, મને પીડા થાય છે. એ કે હું શું કરું? મને કે થોડુંક લઈ આવી કે એ ટાણે 40 વર્ષ પહેલાં. એ ટાણે હું ને 3 દેશી થેલી લઈ આવી. બાપુજી પીવે ને તો વિસી ઉતરી જાય, પીડા ઓછી થાય. 3 થેલી પીધી ને તે વિસી ઉતરી ગયું, દારૂ ચડી ગયું. બોલો, તે ગાયો તો તોય બોલે રહી ઓલી પીડામાં આ નશામાં. હું કોઈ સલાહ નથી આપતો, પણ એકવાર મેં સલાહ આપી હતી. કારણ કે સલાહ આપો તમારે માફી માગવી પડે. પણ એકવાર ભૂલથી સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તો સવારમાં મને ફોન આવ્યો કે ક્યાં તારા બાપનો પીસી કે. મેં તું પહેલાં ફૂલ થઈ જાઓ. મારે શું લેવા દે? ફૂલ થઈ જાઓ. આ તો કીધું, હવે નહીં કે મારી ભૂલ થઈ ગઈ. આ દુનિયાને સલાહ નહીં આપવાની, મને ખબર પડી જાય છે. એક ભાઈ મને કહ્યું તમે આટલી બધી વીંટીઓ પહેરો છો અને ફોર્ચ્યુનર ગાડીને આવા સીન નાખવાનું કારણ શું? સીન નથી નાખતો તો આટલું બધું શું કરો છો? મેં તું મહાભારતના યુદ્ધને 5 દિવસની વાર હતી. કૃષ્ણ ભગવાને એના મિત્રને કીધું કે એક કામ કરીએ, આપણે બધાને મનાવવા જઈએ. ગુરુ દ્રોણ ભીષ્મ પિતા, જો યુદ્ધ બંધ થઈ જાય તો લોકો બચી જાય.
રોજ કૃષ્ણ ભગવાન મનાવવા જાય, પાછા આવે એને મિત્ર સાથે મનાવવા જાય, પાછા આવે. મેં કીધું કૃષ્ણ ભગવાન આવ્યા નહીં, મિત્ર ઘરે ગયા, ભગવાન ક્યાંય ગયા? તૈયાર થાય છે, બેસો. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાકે ભગવાન બહાર નીકળ્યા, પણ મોંઘો મુગટ પહેરેલો ભગવાને સોનાનો, મોંઘા અલંકાર, મોંઘી મોજડી, મોંઘા વસ્ત્ર કૃષ્ણ ભગવાન પહેરીને બહાર નીકળ્યા. મિત્રે કીધું કે આપણે તો રોજ મનાવવા જઈએ છીએ બધાને, આટલું મોંઘી વસ્તુ તમે કોઈ પહેરતા છો નહીં, આટલું બધું અલંકાર ને દાગીના આટલા મોંઘા પહેરવાનું કારણ શું? તારે કૃષ્ણ ભગવાને કીધું કે આજ આપણે જેના ઘરે જઈએ છીએ ને એ દુર્યોધન છે, એ મારી અંદર શું છે નહીં જોવે, મારી બહાર શું છે જોવાનો છે. હકાબાની અંદર કોઈને જોતો, હકાબાની બહાર શું છે જોવે છે. આનામાંથી મારો ભાવ નક્કી થાય છે. બધું પહેરીને બેઠો હોય ને જોવે કે આ હારો 25,000માં નહીં આવે, એ લોકોને પબ્લિક નક્કી કરી લે. પણ હમણાં હું જો એક પેન્ટ શર્ટ પહેરી લઉં, અલ્ટો ગાડી લઈ લઉં, બીટું કાઢી નાખું, તો એ લોકો નક્કી કરે કે આ 1500માં આવશે. આ લોકો નક્કી કરે, મારે નક્કી જ કરવાનું ભાવ, એ લોકો નક્કી. મને જોઈને મુદ્દો આ છે, એટલે હોય તો સીન નાખી દીજો ને કે જય સીતારામ. હા, સમય બદલાણો સાહેબ. જો આ ડાયરો છે, સંસ્કૃતિ છે, આમાં મા, બેન, ભાઈ, આખો પરિવાર બેન સાંભળે કે એવું કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો ડાયરો છે. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપ જુઓ, આપણી દીકરી ટીવી જોતી હોય તો બાપ ઊભો થઈ જાય છે, આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય. શું કરવા? એક પણ એવો સીન ટીવીમાં નથી આવતો કે આખું પરિવાર બેન આપણે હારે જોઈ શકીએ, એવી એડવર્ટાઈઝ પણ નથી આવતી આખું પરિવાર બે આપણે હારે જોઈ શકીએ. સંસ્કૃતિનો નાશ કરતું ટીવી છે અને સંસ્કૃતિને સાચવતું આ ડાયરો છે. પણ આમાં ધીમે ધીમે બધું બદલાવાનું, લોકગીત બદલાણા, દોવા, છંદ. હું તમને 2 લાઈન સંભળાવું. કેવા લોકગીત હતા આપણા, ભૂલાઈ ગયા, હવે કોઈ લોકગીત ગાતું નથી. કેવા રાહડા હતા, ભૂલાઈ ગયા. કેવા હિન્દી ગીત હતા, ભૂલાઈ ગયા. કેવા છંદ હતા, ભૂલી ગયા. કેવા આપણા લોકગીત હતા, સમજાતા ને. અત્યારના લોકગીત તમને સંભળાવું, પહેલાં સંભળાવું, કેટલો ફરક થઈ ગયો. આપણા લોકગીત કેવા હતા, શબ્દ કેવી તાકાત હતી. તમારા દલડા ને વારો મારા રે હમ માનો જે રે, હવે મારા હમ માનો જે રે. કતો રાજાની રાણી દલડા ઓ વારું ને પલમાં પાતરું હું પ્રાણ મારા રે હમ માનો જે રે. હું તો ભવનો માગુ સંગાત મારા રે હમ માનો જે રે. તમારા દલડા ને તમારા રોદિયા ને તમારા પલડા ને વારો મારા રે. આપણને જે કથાનું રસપાન કરાવે છે એવા ગીતાસાગર બાપુ પધાર્યા છે, એમને તાળના ગ્રહથી વધાવો. બાપુ ડાકોર બાજુ હું જોયો તો એ જ ને આશ્રમ, બરાબર ને? હમણાં જઈને આવ્યો, જાઓ, મેં વિડીયો કોલે કર્યો હતો બાપુને, કીધું હું પહોંચી ગયો છું. અદભુત જગ્યા છે, મજા આવી. પણ બાપુ રસપાન આપણને કરાવે છે સપ્તાહનું, અને બાપુના પણ દર્શન થઈ ગયા. અને આપણે પણ ડાયરો ચાલુ રાખી. બાપુ મારું તો 80નો વિષય છે, દીધા રાખીશ, ઈચ્છા પડશે. મને ખુદની ખબર નથી હું શું બોલવાનો, બોલ્યા જ જાઉં છું. આ આપણા લોકગીત હતા, સમજાતા. પછી એક નવું લોકગીત આવ્યું, સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. હપ્તા કોણ તમારા બાપ ભરવાના? હાલો સીધા ફરશો, પણ ચાલે છે સાહેબ. એવા લોકગીત હતા જે લુપ્ત થઈ ગયા. કે આપણી દીકરીના લગ્ન થતા, નવી હાડી પહેરતી આપણી દીકરી, એના લોકગીત બન્યા છે. આપણે ભૂલી જ ગયા. આપણી દીકરી નવી હાડી પહેરતી નહીં, ત્રણે વર્ષો પહેલાની વાત કરું, તારે કેવા ગીત ગાતી. એ હું તો લેરીજુ રે મોટી પાણી લાની શરીર રે, એ હું તો લેરીજુ રે મોટી પાણી લાની શરીર રે. પૂછે આખા નગર ના લોક યાદો પનું રે લીધેલું છે લેરીજું રે. એ મારા સસરાજીનું લીધેલ લેરીયું રે, એ મારા સસરાજીનું લીધેલ
મારી સાસુજીએ પાડી મૂડી ભાત હું તો હેરજુ રે મોટી પાણી લાની સુની